અરે હા હા ભાઈ, આવું છું. શાંતિ રાખ ને. તું તો પહોંચી ગયો ને ઓફિસે. શું કામ મને હેરાન કરે છે? અરે દર વખતે કઈ ખોટું ના બોલતો હોય. બસ નીકળું જ છું ને. એક મિનિટ. ફોન મૂક. હા, નીકળું છું. બોલો ને ભાભી, કેમ? કઈ કામ હતું? હા, કઈ લાવવું છે? લાવું કઈ નથી, વાત કરવી છે. હા તે બોલો ને ભાભી, શું કામ છે? કામ કઈ નથી, પણ આ ઘરમાં બધાનું વર્તન મારી સાથે બહુ બદલાયેલું લાગે છે. સમજાતું નથી કે અચાનક બધામાં પરિવર્તન કેવી રીતે આવી ગયું. હા ભાભી, એ તો છેલ્લા ઘણા દિવસથી હું પણ જોઈ તો રહ્યો છું કે ઘરના લોકોનું તમારા પ્રત્યેનું જે બિહેવિયર છે એ ચેન્જ થઈ રહ્યું છે. હા, પણ કારણ શું હોઈ શકે? અને હા, પપ્પાએ પણ મને કંઈક ફાઇલ આપી હતી અને કહેતા હતા કે કંઈક અકાઉન્ટ અને કંઈક બેંકના કાગળ છે એની પર સાઇન માંગી હતી, પણ મેં ના પાડી દીધી પપ્પાને કે હું આ કાગળ પર સાઇન નહીં કરું. એક વખત સાગરભાઈને વાત કરીશ, કાગળ વાંચી લેશે ને હા પાડશે ને તો જ સાઇન કરીશ. સારું કર્યું. હા, તમે જે પણ કંઈ કર્યું ને એકદમ સારું કર્યું. નિર્ણય સારો છે તમારો. કહેવાય છે ને કે મારે ના કહેવું જોઈએ, પણ સાચું કહું ને ભાભી, તો મારો જે આ પરિવાર છે ને એ કાચિંદામાંથી પણ જાય એમાંનો છે. કહેવાય છે ને કે લાલો કોઈ દિવસ લાભ વગર ના લૂટે. હા, મારા પરિવારને તમારા પ્રત્યે મતલબ તમારા તરફથી કંઈક મળવાની આશા હોય ને તો જ આવું કરી શકે. અને બીજી વાત, જ્યારે પણ કોઈ બેંકનું કામ હોય ને ત્યારે પપ્પા મને જ કહે, પણ આ વખતે મારી સાથે વાત પણ નથી કરી. એટલે દાળમાં કંઈક તો કાળું છે ભાભી. હા, એ જ ને, હું પણ એ જ વિચારું છું. પપ્પા પહેલા તો મારી સાથે બહુ જ પ્રેમથી વાત કરી કે આ કાગળ પર સાઇન કરી દો, તમારા ભલા માટે છે. પણ જેવી મેં ના પાડીને એટલે પપ્પા તરત જ મારી પર અકળાઈ ગયા અને બહુ ખીજવાઈને બોલતા હતા. તમારું નામ લીધું એટલે વધારે થોડા અકળાયા કે એને શું પૂછવાનું. ખબર પડી જાય ને, જો તમે મને કહી દો, હું બધું જાણી લઉં, તો એ લોકોની જે બનાવેલી ભાજી છે ને બધી બગડી જાય. સાચી વાત. કઈ વાંધો નહીં ભાભી, તમારે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું છે ને બધું જ જાણી લઈશ. પણ સાંભળો, એ લોકો મારી પાસે જબરજસ્તી સાઇન લઈ લીધી તો બીક લાગે છે મને. એવું કાંઈ નહીં થાય. અને એવું કંઈ પણ થાય ને એટલે તરત મને ફોન કરી દેજો. અડધી કલાક પણ નહીં જવા દો ઘરે આવવા. સમજો છો? પણ છતાંય તમે જરા જલ્દી આવી જજો ને. મને ખબર ને મનમાં ખભરામણ જેવું થયા કરે છે. સારું, તમે ઉપાધિ ના કરો. મારે ઓફિસે થોડા કામ માટે જવું પડે એમ છે, પણ જેવું કામ પતે ને એટલે તરત જ ઘરે પાછો આવી જઈશ. ભલે. સારું, તો હવે હું નીકળું. હા, તમે ઉપાધિ ન કરો. રાધા પાસે છે ને સહી હવે હું કરાવી લે. એ તો હવે તારે જ કરાવવી પડશે ને. એ તો સ્ત્રી જાત છે એટલે. બાકી બીજો કોઈ હોય ને તો કાટલો પકડીને સહી કરાવી લઉં. એને તમે કેટલા બાના બતાવ્યા તોય હોશિયાર કેટલી છે, એને એક સહી ન કરી બોલો. અને આ સાગર છે ને બહુ જ વિસરો હમણાંથી. બાકી એને કોઈ દિવસ આપણે સામે બોલવાની હિંમત નહોતી. જેમ તમે કહેતા ને એમ કરતો. પણ આ છે ને રાધા એને સડાવે છે. બાકી છે ને સાગરની હિંમત નથી કે તમારી સામે સવાલ કરે. કઈ વાંધો નહીં, પણ જો હવે સીધી આંગળીએ ઘી નથી નીકળ્યું ને તો આ આંગળીને વાંકી કરીને પણ ઘી તો કાઢી જ લઈશ. સાચી વાત છે. હવે આ બધી જવાબદારી તારી છે. મેં બધી ટ્રાય કરી લીધી છે. હવે એક સ્ત્રી પાસે કેમ કામ કરાવવું ને હવે તારે કરવાનું. ચિંતા મૂકી દો. હવે સહી તો છે ને એને હોય ની માને કરવી પડશે. એનું આ ઘરમાં જરાય નહીં હાલે. અરે હજી એને મને બરાબર ઓળખી જ ક્યાં છે કે હું કોણ છું. હા, શાંતિ રાખો, બધું થઈ જશે. ને રહી વાત સાગરની, તો સાગર જ્યારે ઘરમાં નહીં હોય ને ત્યારે જ હું સાઈન કરાવી. વેરી ગુડ. એની કેશ. અને આ વાત રીમા વહુને મારે કરવી પડશે. મારી કરતા વધારે ચાલાક તો રીમા વહુ છે, ખબર ને? પછી એ નથી સમજાતું કે આપણા દીકરાએ આપણી જાણ બાર 50 લાખ રૂપિયાની મિલકત એની ઘરવાળીના નામે કરીને ગયો. અરે અત્યારે તો આ નિયમ આવી ગયો છે અને ઠીક છે, એને જે કર્યું છે એના માટે કર્યું હશે, પણ એ તો વાપરવા તો રહ્યો નહીં.
અને આ કામ તો શું છે, જે ઘરમાં બબ્બે દીકરાઓ હોય ને તે આવી રીતે સેટિંગ કરતા જ હોય છે અને મા બાપ એમાં અજાણ હોય છે અને ભવિષ્યમાં મિલકતના ઝઘડા થાય છે અને પછી જુદા પડવું પડે છે અને પછી બહુ બધી મગજમારીઓ થતી જ રહે છે. પણ સારું છે કે તને આ કાગળ મળી ગયા અને હવે આપણે ફક્ત સહી જ કરવાની રહી છે. અને હું તો એમ કહું છું કે તને ખબર છે ને કે જેવી વહુ સહી કરે અને ના પાડે તો તને ખબર છે ને. અરે એવું લાગશે ને એનું ગળું દબાઈ દે ને દવા અપાઈ દે. એવું લાગે ને તો કરંટ આપી દઈશ, પણ એને મારી નાખી આમાં સહી કરાવી લઈશ. હવે મને એવું લાગે છે કે હવે તું કંઈક સાસુ દેખાય છે મને. અરે ચિંતા ન કરો, આટલામાં બધું આવી ગયું. કોઈને ખબર નહીં પડે આજુબાજુ વાળાને કે આપણે રાધારે આટલો મોટો અન્યાય કર્યો છે. અન્યાય કર્યો છે કે ન્યાય કર્યો છે એ આપણને કાંઈ ખબર નથી, પણ આ મિલકત મારા દીકરાની છે અને આપણે લઈને દેવાની છે બસ. એ વાત તો ખરેખર, પણ આમ જોવા જઈએ ને તો આપણે રાધારે અન્યાય કરીએ છીએ, બરાબર? હવે આ બધી વાત તું બધી બંધ કરી દે. એમ તો તું કેટલા બધા ભગવાનના નામ લે છે, બધી ચાર ધામની યાત્રાએ જાય છે, ભજન કીર્તન કરે છે, પછી અન્યાય અન્યાયની વાત કરે છે. હવે આ જમાનામાં છે ને ન્યાય અન્યાય જેવું કાંઈ રહ્યું નથી. જેની પાસે પૈસો છે, જેની પાસે માલ મિલકત છે ને એ જ માણસ સારો છે, બાકી કોઈનું કાંઈ નથી આ જમાનામાં. હા, અત્યારે નથી ભાઈ નું પૂછતો કે નથી બાપ દીકરાનું પૂછતો. એમ કે કેટલા રૂપિયા છે, જો હોય તો હારો નકર ખરાબ. હે હવે એ બધી વાત પરથી મૂક હવે કે તું બધી તૈયારી કરે ને પ્લાન બનાવ વ્યવસ્થિત એકદમ. અરે મારા પ્લાનમાં કાંઈ ન ઘટે, ચિંતા ન કરો. બસ થોડોક સમય આપી દો એટલે આમાં સહી થઈ ગઈ માની. અને પછી સહી થઈ ગયા પછી એને કાઢી પણ મૂકવાની છે. અરે એને 1 મિનિટે ઘરમાં નહીં રાખવું. અહીંયા સહી થઈ નથી કે હાથ પકડીને ઘરની બહાર કાઢી નથી, પછી બોલો હવે બીજું તમે કયો એમ હું કરું? બોલો બસ એ જ કરવાનું છે. મને શીખવાડવું પડે? ના ના, તને તો શીખવાડવું પડે. તો પછી ખરેખર તું આજે મને 30 વર્ષથી તો બધું શીખવાડે છે. આ બધું હું શીખી ગયો છું. તો પછી અત્યારે છે ને જેની પાસે ધનજીભાઈ હોય ને એને જ લોકો પૂછે કેમ છે, બાકી કોઈ ન પૂછે કેમ છે. હવે તો તું આ ઘરની નાણાં મંત્રી બની ગઈ છે, તો નાણાં મંત્રી મને 1 કપ ચા બનાવશો અને પીવડાવશો? એમાં એવું છે કે હું થોડુંક કામ પતાવી દઉં મારું, પછી તમે ચા બનાવી દઈશ, બરાબર? ને તમને ખબર છે ને કે તમારી બેન આવવાની છે, તો વધારે પડતા છે ને બહુ સેવામાં નહીં લાગી જતા હો. તને ક્યારે ફોન આવ્યો? મને ખબર છે, મને ફોન ન થયો, પણ તમે તમારી બેન હારે ફોનમાં વાત કરતા હતા ને મેં સાંભળી લીધું. રાત નથી રોકાવાના, જમીને ચાલ્યા જવાના છે. હા તો જમવા રોકાશે ને રસોઈ કોણ બનાવશે? તમે? તમારે જ બનાવવાની હોય ને, બબ્બે વહુ છે ઘરમાં. હું કાંઈ નહીં બનાવું, બરાબર છે? અરે પણ બબ્બે વહુ તો છે, બનાવશે ને. હા તે કઈ નોકરાણીયું છે કે તમારી બેનની સેવાઓ કરે? હવે તને ખબર પડે છે કોણ માલિક ને કોણ નોકરાણી? હા તો અરે વહુ તો માલિક છે, નોકરાણી નથી. માલિક છે. જો આ માલિક આર્યા હરે કૃષ્ણ વિલેજ 2. હા હારે મારું માથું દુખી ગયું છે, મગજ કામ નથી આપતું. ફટાફટ તું ચા બના. તમારી ચા છે ને હું પછી બનાવીશ. મારે પહેલા કાગળિયા પર સાઈન કરાવવાની છે, બરાબર? ઠીક છે, બસ તને જેમ યોગ્ય લાગે તેમ બસ. સાગર બેટા. સાગર તું? હા અરે બેટા તું ક્યારે આવ્યો? શું કરે છે તું? આજે ઓફિસ નથી જવાનું? હા અલ્લાહ મારે. અરે બેટા એ તો મારા જરૂરી કાગળ છે. ખબર છે કોના કેટલા જરૂરી કાગળ છે ને મને બહુ સારી રીતે ખબર છે હો ને. સાગર આ ફાઇલ તું મને આપી દે. મારી છે આ ફાઇલ. તમારી છે? તમારી છે આ ફાઇલ? શું લાગે છે તમને કે તમે જે કરી રહ્યા છો એ બધું યોગ્ય છે? શરમ આવવી જોઈએ. સાચું કહું ને તો તમને લોકોને શરમ આવવી જોઈએ કે તમે મિલકત માટે તમારા દીકરાની વહુને મારવા ઊભા થયા છો. મા બાપ કહેતાય મને શરમ આવે. મને એવું થાય છે કે તમારા પેટે મેં શું કામ જન્મ જ લીધો. સાગર તારા પપ્પા સામે તું ઊંચા અવાજે બોલસ અને જે કામ કરે છે એને નથી દેખાતું? હા મિલકત તારી ભાભીની નથી, આપણી છે. તારો ભાઈ મૂકીને ગયો છે. અને આ મિલકત મારા દીકરાની છે અને હું મારા દીકરાને જ આપીને રહીશ અને હું તારા માટે જ આ કરું છું. એ ના બોલો કે જે દીકરો આ મિલકત મૂકીને ગયો છે ને એ મિલકત એની પત્નીના નામ ઉપર છે. અને બીજી વાત કે એ પત્ની આપણા ઘરની વહુ છે, એટલે ભાભીનો હક પણ એટલો જ છે. તમે લોકો છે ને
આવી રીતે સુધરવાના નથી. જ્યાં સુધી તમને અવનવા પેતરા મળતા રહેશે ને ત્યાં સુધી ના તો પોતે સરખી રીતે જીવશો, ના મારા ભાભીને સરખી રીતે જીવવા દેશો. અમને મેને મારી નાખશો. ના કરતા છે ને મારે નિર્ણય લેવો જ પડશે. અરે સાગર, પણ તું કાગળ આપી દે સાગર. સાગર! સાગર, આ કાગળ બધા મને આપી દે, કીધું ને મેં તને. નથી આપવાના થતા. હા પણ શું થયું? અત્યાર સુધી તો મારો આ પરિવાર તમને સરખી રીતે રાખતો નહોતો અને અચાનકથી આ લોકોમાં બદલાવ આવ્યો. તમારું માન વધી ગયું આ ઘરમાં, તમને સારી રીતે રાખવા લાગ્યા. એનું કારણ શું હતું ખબર છે તમને? મિલકત. મારા મોટા ભાઈ તમારી માટે 50 લાખની મિલકત મૂકીને ગયા છે. જેવી આ વાતની મારા પપ્પાને અને મમ્મીને ખબર પડી ને એવી એના મનમાં લાલચ ઉદ્ભવી. એને થયું કે જો હું મારી મોટી વહુ પાસેથી જોર જબરદસ્તી કરીને આ કાગળ ઉપર સાઈન કરાવી લઉં ને તો આ 50 લાખની મિલકત પણ અમારી થઈ જાય. એટલા માટે તમારી સાથે આવું બધું બની રહ્યું હતું. મને એવું હતું કે મારો પરિવાર છે ને માત્ર ને માત્ર તમને હેરાન કરવા માંગે છે, પણ આ લોકો છે ને એ લોકો છે કે જે મારી નાખતા પણ એકવાર વિચાર નહીં કરે. ખબર છે મને. એટલે જ તે દિવસે જ્યારે પપ્પાએ મને સાઈનની વાત કરીને મેં એમને કહ્યું કે સાગરભાઈ સાથે વાત કરીશ પછી જ હું સાઈન કરીશ. મને પણ એવું જ લાગ્યું હતું કે આ લોકોમાં આટલું પરિવર્તન કેવી રીતે? અરે ઘડીક વાર માટે તો ખરેખર મને એવું થયું કે કદાચ આ મારો મનનો ભ્રમ હોઈ શકે. ખરેખર આ લોકો બદલાઈ ગયા હશે. પણ નહીં. કેમ? દુનિયામાં પૈસા સર્વસ્વ છે, માણસની કોઈ જ કિંમત નથી. મમ્મી અને પપ્પા, તમે મારી જગ્યાએ તમારી દીકરી હોત તો શું કરતે તમે? તમે તો સ્ત્રી છો ને. તમે મારી નાના બેન જેવા માણસ હતી તમને કે મારા ઘરમાં મારી દેરાણી નહીં પણ મારી નાની બેન છે એમ કરીને તમે જે પણ કરો ને એ સહન કરતી હું કે આજે નહીં તો કાલે તમારામાં સુધારો આવી જશે. મને એમ હતું કે આજે નહીં તો કાલે તમારામાં મમતા જાગશે મારા માટે, પણ નહીં. ખરેખર આજે તમે સાબિત કરી દીધું કે અહીંયા માણસનું અને સંબંધોનું કોઈ જ મૂલ્ય નથી. અને હું તો આ ઘરને મારું પોતાનું ઘર માનતી હતી. તમને મારી સાસુ નહીં, મારા મા માનતી હતી. તમે તો મારા પપ્પા જ છો ને. સસરા એટલે પપ્પા. દીકરી જ્યારે બાપનું ઘર છોડીને આવે ને ત્યારે ના સસરામાં સસરા નહીં પણ પપ્પાને જોવે છે અને દેરાણીમાં બેનને. સાગરભાઈ, સાચું કહું તો તમે એક ભાઈની ફરજ નિભાવી છે. આ ઘરમાં કદાચ મને સમજી હોય ને તો તમે, બાકી આ લોકોની નજરમાં તો ક્યારેય માણસની વેલ્યુ થઈ જ નથી. અહીંયા તો બસ ફક્ત સ્વાર્થના જ સંબંધો છે. આભાર. સાચું કહ્યું તમે. આ લોકો છે ને માત્ર સ્વાર્થના સગા છે. જ્યાં સુધી મોટા ભાઈ જીવતા હતા અને આ ઘરમાં જ્યાં સુધી પૈસા લાવતા હતા ને ત્યાં સુધી એમની પાસે પણ આ લોકોનો સ્વાર્થ હતો. જેવા એ જતા રહ્યા સ્વાર્થ પૂરો થયો એટલે તમને લોકોને તમને આ ઘરની બહાર કાઢવા. ક્યાંય વિચાર ના આવ્યો તમને લોકોને? મનમાં એવું ના થયું કે જે દીકરીને પોતાના દીકરા સાથે પરણાવીને વહુ બનાવીને આ ઘરમાં લાવ્યા, પોતાનો દીકરો જતો રહ્યો એટલે
એને હળદૂત કરી દેવાય? એ તો સારા કહેવાય. એને કઈ કર્યું નહીં. જેવું વર્તન તમે એમની સાથે કરી રહ્યા હતા ને, કઈ પણ કરી શકે એમ હતા. જો સાગર, હવે છે ને આ બધી વાત અહીંયા બંધ કર, અને હું જે કઈ કરતો હતો ને તારા શાળા માટે કરતો હતો. અરે નથી જોતો એવું સારું મારે. પહેલા પણ કીધું હતું ને હજુ પણ કહું છું. સાગરભાઈ, રેવા દો, નહીં સમજે. જ્યાં લાગણી અને પ્રેમ જ નથી, ત્યાં કોઈની ભાવનાઓને કેવી રીતે સમજી શકવાના? કઈ વાંધો નહીં. જ્યાં એક સ્ત્રીનું માન સન્માન જ જાળવામાં નથી આવતું, ત્યાં રહીને શું કરીશું? બસ હું અને મારી યાદો હા મારા પ્રેમની નિશાની છે. મારા પતિ મારા માટે આ મુકતા ગયા છે કે ભવિષ્યમાં હું દુઃખી ના થાઉં. થઈ શકે તો માફ કરજો મને. હા ભાભી, તમારા માટે હવે એ જ યોગ્ય છે કે તમે હવે આ ઘરમાં ના રહો. કારણ કે જો તમે આ ઘરમાં રહેશો ને તો આ લોકો તમને જીવવા નહીં દે, મારી નાખશે. જતા રહો ભાભી, જતા રહો. અને હા, તમે લોકો પણ છે ને કાન ખોલીને સાંભળી લેજો કે હવેથી હું આ ઘરમાં રહીશ. તમારા ત્રણેય સાથે મારા કોઈ સંબંધ નહીં. સાગર, હું પણ મારા ભાભી સાથે જતો રહે, પણ તમારા જેવો નથી. હું મારા દીકરા હોવાની ફરજો નિભાવીશ, તમને લોકોને સાચવીશ. પણ મારા માટે છે ને મારા મા બાપ પણ મરી ગયા અને મારી પત્ની પણ. અરે સાગર, મિલકતે ગઈ ને ભોગાઈ ગઈ, ક્યાંય ના નો રહ્યા. સમજાવજો હવે સાગરને.